હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આજના વિડીયોમાં પહેલાં માર્કેટની ચર્ચા કરીશું, ત્યાર પછીથી એક સ્ટોકની આપણે વાત કરીશું. આગળ વધીએ તે પહેલાં ચેનલ શરૂ થાય ત્યારે જે ડિસ્ક્લેમર આવે છે તે જોઈ લેવું કે અહીંયા જે કોઈ સ્ટેકની વાત થાય છે એ આપણે ફક્ત અભ્યાસના હેતુ માટે છે, કોઈ લેવા વેચવાની ભલામણ નથી. માર્કેટની વાત કરીએ તો ગઈકાલે ઘણું કરેક્શન થઈને આવ્યું છે અને આજે પણ જ્યારે આ વિડીયો બનાવું છું ત્યારે લગભગ નિફ્ટી 55થી 60 પોઈન્ટ જેવું ડાઉન છે, એટલે આજે પણ થોડું ઘણું ડાઉન ખુલશે. ડાઉ અને નાસ્ડેક પણ ગઈકાલે ઘટ્યા છે. એના અનુસંધાને ડાઉમાં વધારે ઘટાડો છે. નાસ્ડેક જે છે એમાં થોડો ઘણો ઓછો છે અને નાસ્ડેક મજબૂત છે. અને આમેય તમે જોશો તો નાસ્ડેકના ટેકનોલોજી સ્ટોક જે છે એ ઘટે તો પણ ફરીથી પાછા રિકવર થઈ જાય છે. જેટલા ટેકનોલોજી સ્ટોક છે, ખાસ કરીને ફેંગ કરીને જે ફેસબુક, એમેઝોન છે, નેટફ્લિક્સ છે, ગૂગલ છે, આ બધાની ક્યારેક એક વખત ચર્ચા કરીશું કે એ ઇન્ડિયામાં આપણે એમાં રોકાણ કરવું હોય તો કઈ રીતે કરી શકાય, એના માટે કયા કયા રસ્તા છે, એના વિશે એક ડિટેલ આપણે તૈયાર કરવી છે. તો એ ટૂંક સમયમાં આવશે. અને હજી પણ બજાર જે છે એ પ્રમાણમાં વોલેટાઇલ જ રહે અને કદાચ તમારી ધારણા જે હોય એનાથી થોડું અલગ ચાલે, એટલે કે કદાચ લો બનાવે વધારે, હજી આનાથી પણ થોડું ઘણું કરેક્શન આવી શકે છે એવું શક્યતા છે. પછી બજાર છે પ્રી બજેટ શરૂ થઈ જાય, એનાઉન્સમેન્ટ કઈ રીતે આવે છે અને અમેરિકામાં ખાસ કરીને 20 તારીખ પછીથી કયા કયા ફેરફારો આવે છે એ ત્યાર પછીથી ખબર પડે. પણ અત્યારે તો શું છે કે ટ્રમ્પ સાહેબ એક પછી એક ટ્વીટ કરે જાય છે કે એક પછી એક નિવેદન મૂકતા જાય છે એમને અલગ અલગ વસ્તુ જે કરવી છે એના અનુસંધાને, અને એ પ્રમાણે બધા ચેન્જીસ આવે છે. પણ આ બધી વસ્તુ પાછળ એક જ તર્ક આપણને દેખાય છે કે બજાર જે છે ને એને અનિશ્ચિતતા નથી ગમતી હોતી. કોઈ પણ વસ્તુ થવાની હોય, કોઈ ઇવેન્ટ ભલે એ નેગેટિવ હોય કે પોઝિટિવ હોય, પણ એ થઈ જવાની હોય તો બજાર એને ફેક્ટર કરી નાખે. એ સમયે જેટલું ઘટવું એટલું ઘટી જાય અને પછી પાછો ટ્રેન્ડ રિઝ્યુમ કરી લે. પણ અત્યારે તો અનિશ્ચિતતા છે કે બધા શું થશે, કેવી રીતના આગળ જતાં અમેરિકાની ઇકોનોમી શેપ લેશે અને દુનિયાની ઇકોનોમીને એની કેવી અસરો થશે, આ બધી વસ્તુઓ. એટલા માટે અત્યારે કોન્ફિડન્સ જે છે ઓછો છે. અને ખાસ કરીને કહેવા જઈએ તો અર્નિંગ સ્લોડાઉન તો સૌથી મોટું કારણ છે જ. જીડીપી ગ્રોથનું એસ્ટિમેશન જે ઘટાડ્યું છે, તો આ વર્ષે જે કહેવાય કે એવું કોર્પોરેટ રિઝલ્ટ પણ એટલા બધા સારા આવી શકે એવું લાગતું નથી. ટીસીએસનું રિઝલ્ટ અપેક્ષા પ્રમાણે આવ્યું છે ગઈકાલે, અને ટાટા એલેક્સીનું રિઝલ્ટ થોડું ખરાબ આવ્યું છે. એ સિવાય બીજા ઇરેડાનું રિઝલ્ટ પણ એવરેજ કહી શકાય એ પ્રમાણેનું છે. ખાસ કરીને એનપીએમાં પ્રોબ્લેમ છે અને નિમ્સ નેટ ઇન્ટરેસ્ટ માર્જિન થોડો ઘટીને આવ્યો છે. બાકી રેવન્યુ ગ્રોથ થોડો ઘણો જોવા મળે છે. એટલે આ રીતે અત્યાર સુધીના રિઝલ્ટ તો હજી મિક્સ છે, પણ આ તો શરૂઆત છે. હજી જેમ જેમ રિઝલ્ટ આવશે અને જે કંપનીઓના રિઝલ્ટ આપણે લાગુ પડે છે કે આપણે પહેલાં વિડીયો બનાવ્યો છે અને કંઈક એમાં ચેન્જીસ આવે છે તો એ પ્રમાણેના વિડીયો ચેનલ ઉપર આવી જશે. આજે જે આપણે કંપનીની વાત કરવાની છે એ કંપનીનો ઉલ્લેખ આપણે આગળના વિડીયો જે હતા કે સ્ટોક માર્કેટ રિલેટેડ કંપનીઓ હતી, કે સ્ટોક માર્કેટમાંથી કઈ કઈ કંપનીઓનો બિઝનેસ ચાલે છે, જેમાં આપણે કંપની રજિસ્ટરથી માંડીને સ્ટોક હોલ્ડિંગ જે કહેવાય CDSL, આ બધી ચર્ચા કરી હતી. BSEની ચર્ચા કરી હતી, ત્યાર પછી કેમ્પ્સની કરી હતી, અને બ્રોકિંગ કંપનીઓ જે છે એન્જલ બ્રોકિંગથી માંડીને મોતીલાલ ઓસવાલને આ બધાની ચર્ચા કરી હતી. ત્યારે એ કંપનીનો ફક્ત આપણે થોડો અમથો ઓવરવ્યૂ જોયો હતો, જેનું નામ છે BN રાઠી સિક્યોરિટી. જે કંપનીની આપણે વાત કરી રહ્યા છીએ એ કંપની મૂળ જે છે એ આંધ્રપ્રદેશમાં છે, હૈદરાબાદ બેઝડ કંપની છે. કંપનીની થોડી ડિટેલમાં એના પ્રમોટરોની વાત કરીએ તો, કારણ કે ફાઇનાન્શિયલ કંપની કે જે સર્વિસીસ આપે છે સ્ટોક બ્રોકિંગની ને આ બધી સ્ટોક માર્કેટ રિલેટેડ, તો એમાં એની પ્રોડક્ટમાં બહુ ટેકનોલોજીકલી કે આપણે જવાની જરૂર નથી. એના પ્રમોટર જે છે, તો જેમની સ્થાપના એમના ચેરમેન જે છે લક્ષ્મી નિવાસ શર્મા, અને બહુ મોટું નામ છે, એમણે ઘણી બધી એચિવમેન્ટ્સ એમની નામે બોલે છે. ખાસ કરીને એક બુક્સનો ઉલ્લેખ આપણને જોવા મળે છે, જ્વેલ્સ ઓફ રાજસ્થાન નામની જે બુક છે, જે એમેઝોન ઉપર અવેલેબલ છે. આ બુક્સની અંદર રાજસ્થાનના 102 એવા નામાંકિત વ્યક્તિઓની ચર્ચા કરેલી છે, એમની જિંદગી વિશેની ને એમના વિશે, કે કઈ રીતે એમણે આગળ આવ્યા, કે એમની કોઈ એચિવમેન્ટ્સ માટેની. એમાં લક્ષ્મી નિવાસ જે શર્માજી છે એમનું ઉલ્લેખ છે. એટલે એમનો એક 102 વ્યક્તિઓમાં એક આવે છે અને એમના ઘણા બધા એચિવમેન્ટ્સ છે. એ સિવાયનું જે કંઈ બોર્ડ ઓફ ડિરેક્ટર છે, મેનેજિંગ ડિરેક્ટર છે, CEO, CFO જે છે, એ બધા પણ પ્રમાણમાં સારું દેખાય છે અને એકદમ પ્રોફેશનલ ટીમ લાગે છે. યંગ જનરેશન પણ એમાં ઇન્ક્લુડ થઈ છે.
તો આ થયું કંપનીનું બોર્ડ ઓફ ડિરેક્ટર. બાકી બિઝનેસ મેં કહ્યું એમ સ્ટોક માર્કેટ રિલેટેડ છે, એટલે સ્ટોક બ્રોકિંગની પેઢી કહેવાય. આમ જોવા જઈએ તો એન્જલ વન છે, મોતીલાલ ઓસવાલ છે, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટી છે અને આ બધી જે નુવામા છે, આ બધી કંપનીઓના જેવો જ બિઝનેસ આ કંપનીનો છે. પણ સાથે સાથે ઓનલાઈન પ્લેટફોર્મ કંપની આપે છે ટ્રેડિંગ માટેનું. એ સિવાય અલ્ગો ટ્રેડની પણ ફેસિલિટી આપે છે, કે જે હમણાં થોડું ફેન્સી છે અને આવનારા સમયમાં કદાચ એનું ચલણ પણ વધે. એ બધા બિઝનેસમાં છે. બાકી કંપની ઇવન ડિપોઝિટરી હોલ્ડિંગ પણ ધરાવે છે અને મ્યુચ્યુઅલ ફંડ્સને એ સિવાય પણ દરેક ટૂંકમાં સ્ટોક માર્કેટ રિલેટેડ બિઝનેસની અંદર કંપની છે. હવે કંપની જે છે એના ફાઇનાન્શિયલ્સ જોઈ લઈએ તો પહેલાં આપણે એના ભાવથી શરૂ કરીએ. અને ખાસ ભાવથી શરૂ કરીએ પહેલાં કે કંપની લગભગ 1985થી અસ્તિત્વ ધરાવે છે, એટલે ખૂબ જૂની કંપની છે. અને આગળ ઘણા વર્ષો પહેલાં જૂના સમયમાં જે ઇસ્યુ આવતા પબ્લિક ઇસ્યુ, એમાં ફોર્મ ભરી અને આપણે ભરવાના હતા. એ સમયે મને યાદ છે કે કંપની ક્યારેક લીડ મેનેજરમાં પણ જોવા મળતી હતી. અત્યારે 247 રૂપિયા જેવો ભાવ છે. કંપનીનો હાઈ 291 છે અને લો જે છે એ 86 રૂપિયાની આજુબાજુ છે. માર્કેટ કેપ 257 કરોડ છે, એટલે બહુ નાની કંપની કહી શકાય છે. પી રેશિયો જે છે 20.3% છે. પી રેશિયો મને એમની સાથેની કંપનીઓના પ્રમાણમાં થોડો ઘણો હાઈ લાગે છે, કારણ કે આમ જોવા જઈએ તો ઘણી, જેમ કે એન્જલ વન છે તો એન્જલ વનનો પી રેશિયો 18 ઉપર છે. એ સિવાયની બીજી બધી જ જે કંપનીઓ છે, શેર સિક્યોરિટીઝ છે કે ઇડેલવિઝ છે, કે બધી કંપનીઓ તમે જોવા જાઓ તો લગભગ 20ની નીચેના પીઈથી જ ટ્રેડ કરે છે. ઇવન આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીનો પીઈ પણ આપણને રિઝનેબલ જ જોવા મળે છે. તો આ કંપનીનો પીઈ થોડો ઘણો હાયર સાઇડ કહી શકાય, 2-4% જેટલો. આ કંપનીનો આરઓસી સારું છે, 28.5% છે અને આરઓઈ 19.8% જેવું છે, એટલે 15થી ઉપર છે, એટલે સારું કહી શકાય. ઓપરેટિંગ માર્જિન કંપનીનો લગભગ 24-27%ની આજુબાજુ રહે છે. છેલ્લા ક્વાર્ટરમાં થોડોક ઓછો આવ્યો છે. કંપનીની ઇક્વિટી 5 કરોડ છે, એની સામે રિઝર્વ 16 કરોડ છે અને એની જવાબદારી લાયબિલિટી 41 કરોડની છે. એટલે કંપની કદાચ માર્જિન ફંડિંગને એવું આપતી હોય એટલે જવાબદારી વધારે જોવા મળે. બાકી દેવું એટલું બધું ક્યાંય દેખાતું નથી. ખાસ કરીને પેટર્ન જોવા જઈએ પ્રમોટર હોલ્ડિંગની, તો પ્રમોટરોનો હિસ્સો છેલ્લા કેટલાક ક્વાર્ટરથી ઘટ્યો છે. ખાસ કરીને ડિસેમ્બર 23 પછીથી લગભગ 4% જેટલો ઘટાડો અત્યાર સુધીમાં કંપનીમાં એકાદ વર્ષમાં જોવા મળ્યો છે, કે જે પહેલાં રહેતો હતો એના કરતાં અત્યારે 47.61% જેવો પ્રમોટરોનો હિસ્સો છે, જે પણ આમ તો ઓછો તો ના કહી શકાય, પણ થોડો ઘણો ઘટ્યો છે. બાકી કંપનીના હોલ્ડિંગમાં પબ્લિક અને પ્રમોટરો બે જ હોલ્ડિંગ જોવા મળે છે. કોઈ ઇન્સ્ટિટ્યુશન્સ આપણને જોવા નથી મળતી. બીજું એક રસપ્રદ વસ્તુ એ છે કે કંપનીની પહેલાં એક સબસિડિયરી હતી BN રાઠી ઇન્ડસ્ટ્રીયલ પ્રાઇવેટ લિમિટેડ, કે જે કંપનીએ હમણાં વેચી છે આગળ 2023માં. એમાંથી પોતાનો હિસ્સો વેચી નાખ્યો છે. એટલે કદાચ એની કેશ જે હોય એને કારણે એક આ નિર્ણય લીધો હોય કે કંપની જે છે એ એક બોનસ અને સ્ટોક સ્પ્લિટ જે કહેવાય, કે 10 રૂપિયાની ફેસ વેલ્યુમાંથી 5 રૂપિયાની કરવા જઈ રહી છે અને એની 24મી જાન્યુઆરી રેકોર્ડ ડેટ છે. મિત્રો, આમ તો નાની કંપની જ્યારે બોનસ આપે ત્યારે થોડોક ક્વેશ્ચન થાય, પણ છતાંય 60-70 રૂપિયાનો ભાવવાળી કંપની બોનસ આપતી હોય તો વધારે ક્વેશ્ચન થાય. જ્યારે આ કંપની પ્રમાણમાં સાઉન્ડ લાગે છે, પણ તેમ છતાં જે સ્પ્લિટ અને બોનસ છે એ પછી એનો ભાવ તમે ગણો તો લગભગ 60થી 65 રૂપિયાની વચ્ચે રહે. અત્યારના ભાવ પ્રમાણે 247 પ્રમાણે તમે ગણો તો બોનસ અને બાદ કરીને, કે જે ભાવ જનરલી બહુ નાની કંપનીઓના રહેતા હોય છે. પણ છતાં હવે કંપની પોતપોતાનો લોજિકથી કે ચાલતી હોય છે, એમની પાસે કઈ ગણતરીથી કે કયા વિઝનથી ચાલે છે. પણ રોકાણકારોમાં થોડો 100 રૂપિયાની અંદરનો સ્ટોક આવે એટલે થોડું ફેન્સી જોવા મળતી હોય છે, કે જનરલી બધાને એવું થતું હોય કે નાના ભાવના, નીચા ભાવના શેર જે છે રેકમેન્ડ કરો. અહીંયા કોઈ રેકમેન્ડેશન નથી લેવા કે વેચવાની, પણ એક આપણે ચર્ચા કરીએ છીએ આ રીતે. પણ ઓલ ઓવર પિક્ચર કંપનીનું સારું કહેવાય છે. ખાલી પી રેશિયો થોડો ઊંચો છે, તો કરેક્શનમાં એને કદાચ કોઈ ભેગા કરવા માગતું હોય તો વિચારી શકાય એવું છે. મારા ધ્યાનમાં આના સિવાયની એ ખાસ ઘણી કંપનીઓ છે. જેમ કે નવું રોકાણ કરવું હોય તો હું આઈસીઆઈસીઆઈ સિક્યોરિટી માટે વિચારું કે બેનર ખૂબ સારું, બધા રેશિયો સારા, સ્ટેબલ કંપની અને ગ્રોથ પણ સારો છે અને રિઝનેબલ પ્રાઇસે અત્યારે ટ્રેડ થાય છે. બજાર વધશે ત્યારે આ કંપનીઓ, બધી કંપનીઓમાં પણ સારું એવું વળતર મળવાની શક્યતા રહેતી હોય છે. તેમ છતાંય આ કોઈ નિર્ણય તમે લો તો એ તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરશો. આ વિડીયોને વધુને વધુ મિત્રો સુધી શેર કરજો. મિત્રો, લાઇક કરવાનું ચૂકશો નહીં. ધન્યવાદ. જય હિન્દ.